હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લગ્ન પ્રસંગમાં બને તેવો ક્રિસ્પી આજે સેવ રોલ બનાવીશું. આ સેવ રોલ તમે આ રીતે બનાવી લેશો તો એકદમ લગ્ન પ્રસંગમાં બને એવા ટેસ્ટમાં બનશે અને એ પણ એકદમ સરળ રીતે. તો ચાલો જોઈ લઈએ કે સેવ રોલ કેવી રીતે બનાવવો. તો આ સેવ રોલમાં આપણે થોડા વેજીટેબલ એડ કરીશું. તો મેં અહીંયા એક નાની સાઈઝનું ગાજર અને થોડા વટાણા લીધા છે. તો એને આપણે મિક્સર જારમાં આ રીતે દરદરા પીસી લેવાના છે. તો આપણે આ રીતનું પીસી લીધું છે. તો આપણે તેને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે સેવ રોલ માટે પૌવા પલાળવાના છે. તો મેં અહીંયા આ રીતના પૌવા લીધા છે. તો તેને પાણીમાં એડ કરી આપણે 10 મિનિટ માટે પલાળી લઈશું. તો પૌવાથી સેવ રોલમાં પરફેક્ટ બાઇન્ડિંગ આવશે એટલે આપણે પૌવા એડ કરીશું. તો હવે આપણે સેવ રોલ માટે સ્ટફિંગ તૈયાર કરીશું. તો એના માટે મેં અહીંયા મોટી સાઈઝના 4 બટેકાને બાફી લીધા છે. તો બટેકા બાફેલાને આપણે મેશરની મદદથી મેશ કરી લેવાના છે. તો તમે અહીંયા બટેકાને ખમણીને પણ લઈ શકો છો, પણ આ રીતે આપણે ઝટપટ બની જાય એ માટે મેશરની મદદથી મેશ કરી લઈશું. હવે આપણે થોડા મસાલા કરવાના છે. તો સૌથી પહેલા આપણે જે વેજીટેબલને ચોપ કરીને રાખ્યું છે મિક્સર જારમાં તે એડ કરી દેવાનું છે. આના સિવાય તમારે જો કોઈ પણ વેજીટેબલ એડ કરવા હોય તો તમે અહીંયા એડ કરી શકો છો, પણ તેને એકદમ ઝીણું સમારી લેવાનું કે પછી આ રીતે પીસી લેવાનું. હવે આપણે 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું, મીઠું સ્વાદ મુજબ એડ કરીશું, ચપટી જેટલી હિંગ એડ કરીશું, હળદર એડ કરીશું, 1 ચમચી આપણે જીરા પાવડર એડ કરીશું, 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને મેં અહીંયા 1 ચમચી દળેલી ખાંડ લીધી છે તો એ પણ એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ એડ કરવાનો છે, જેથી આપણા આ સેવ રોલનો ટેસ્ટ ખૂબ જ ખાટો અને મીઠો બંને આવે. લીલા ધાણા એડ કરી દઈશું. હવે આપણે બાઇન્ડિંગ માટે જે પૌવાને પલાળીને રાખ્યા હતા એમાંથી પાણી છૂટ્યું છે તો આપણે બધું જ પાણીને નિતારી લેવાનું છે. તો પૌવામાંથી આપણે એકદમ સરસ પાણી નિતારી આ રીતે ડ્રાય કરી લીધા છે તો એ પણ એડ કરી દઈશું. અને સાથે સાથે મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે. તો ટોટલ આપણે 3 ચમચી ચોખાનો લોટ એડ કરીશું અને બીજો લોટ આપણે સાઈડમાં રાખીશું. જો જરૂર લાગે તો આપણે એડ કરીશું અને પરફેક્ટ રીતે મિશ્રણને હાથેથી આ રીતે મિક્સ કરી લેવાનું છે. અને જો જરૂર લાગે તો તમારે બાઇન્ડિંગ ના આવતું હોય તો તમે ફરીથી ચોખાનો લોટ એડ કરી શકો છો. તમારી પાસે જો ચોખાનો લોટ ના હોય તો તમારી પાસે કોર્નફ્લોર હોય તો તમે કોર્નફ્લોર પણ એડ કરી શકો છો. તો પરફેક્ટ રીતે આપણે મિક્સ કરી લીધું છે અને પરફેક્ટ બાઇન્ડિંગ પણ આવી ગયું છે. તો હવે આપણે તેમાંથી રોલ બનાવીશું. તો આ રીતે રોલ બને એટલું પરફેક્ટ બાઇન્ડિંગ આવવું જોઈએ. તો થોડુંક મિશ્રણ આ રીતે હાથમાં લઈ આ રીતે રોલ વાળવાનો છે. નાના નાના શેપમાં આપણે આ રીતનો નાનો રોલ વાળી દઈશું, જે રીતે આપણે સેવ રોલ ખાતા હોય અને જે ટાઈપનો રોલ હોય એવો આપણે બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા રોલ બનાવી લીધો છે અને આપણે તેને એક પ્લેટમાં રાખી દઈશું અને એવી જ રીતે આપણે બધા જ રોલને તૈયાર કરી દેવાના છે. તો આપણે રોલ મીડિયમ થીક જ રાખીશું, વધારે પતલા પણ નહીં, વધારે જાડા પણ નહીં અને વધારે લાંબા પણ નહીં. આ રીતના મીડિયમ આપણે રોલ બનાવી લઈશું. હવે આપણે સેવ રોલ માટે એક સ્લરી બનાવવાની છે. તો મેં અહીંયા 2 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે અને એમાં 1 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ એડ કરીશું. તો થોડું પાણી એડ કરી એકદમ પતલી સ્લરી બનાવી લેવાની છે, જેમાં આપણે ડીપ કરી અને સેવ રોલને ક્રિસ્પી બનાવી શકીશું. તો અહીંયા આપણી સ્લરી બનીને તૈયાર છે. સ્લરી આ રીતની પતલી રાખવાની છે. હવે આપણે સેવ રોલ માટે મેં અહીંયા વર્મિલન સેવ લીધી છે. તમારી પાસે સેવૈયા હોય તો તમે એ પણ લઈ શકો છો, પણ આ સેવ વર્મિલનથી બહુ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે એટલે મેં એ લીધી છે. હવે જે આપણે બોલ્સ બનાવીને રાખ્યા છે જે રોલ, એને આપણે આ સ્લરીમાં ડીપ કરવાના છે. તો આ રીતે આપણે સ્લરીમાં ડીપ કરી તેને આપણે સેવમાં ડીપ કરીશું અને સેવથી ગ્રીસ કરી લેવાના છે. પરફેક્ટ રીતે સેવથી ગ્રીસ થાય એ રીતે આપણે સેવને આ રીતે ચોંટાડી દેવાની છે અને થોડુંક એવું પ્રેસ કરી દઈશું, જેથી આપણી તે સેવ છે એ તેલમાં જઈ અને નીકળી ના જાય. એટલે આ રીતે દબાવી અને સરખી રીતે તેને ચોંટાડી દેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ સેવ રોલ બનાવી દીધો છે અને આ રીતે બધા જ રોલને આ રીતે સેવ અને સ્લરી લગાવી તૈયાર કરી લઈશું. તો એક પ્લેટમાં તેને રાખતા જઈશું અને એવી જ રીતે બધા જ
રોલને સેવ લગાવી અને બનાવી દઈશું. પછી આપણે તેને તળવાના છે. તો સેવ રોલને તળવા માટે મેં અહીંયા તેલ ગરમ રાખી દીધું છે. તો ગરમ તેલમાં આપણે આ સેવ રોલ એડ કરી દઈશું અને થોડીક જ વારમાં તેને ચમચીની મદદથી આ રીતે તેની સાઈડ ચેન્જ કરી દેવાની છે. તો ચમચીની મદદથી એકદમ હલકા હાથે તેને આ રીતે ફેરવતા જઈશું. ધ્યાન રાખવાનું કે આપણો રોલ તૂટી ના જાય અને સેવની બંને સાઈડ એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. તો જ્યારે સેવ રોલ એકદમ સરસ ફ્રાય થઈ જશે એટલે કડક થઈ જશે પછી તમે ઝારાનો ઉપયોગ કરી અને તેને બહાર કાઢી શકો છો. અત્યારે પોચા હોય એટલે આપણે ચમચીની મદદથી તેની સાઈડ ચેન્જ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં આપણા સેવ રોલ એકદમ સરસ તળાઈ ગયા છે. તો આપણે તેને બહાર કાઢી લઈશું અને એવી જ રીતે મેં બીજા બધા સેવ રોલને તૈયાર કર્યા છે. તો સેમ એ જ રીતે આપણે તેને તળી લેવાના છે. તો સેવ રોલને આપણે મીડિયમ ગેસ ઉપર તળીશું જેથી તે અંદરથી પણ ક્રિસ્પી અને બહારથી પણ ક્રિસ્પી બનશે અને એને એકદમ સરસ રીતે તળાઈ જશે. તો અહીંયા આપણે બધા સેવ રોલને તળી લીધા છે. તો આ સેવ રોલ માટે તમે આંબલી ખજૂરની ચટણી સાથે સર્વ કરો તો પણ એટલા ટેસ્ટી લાગશે. તો અહીંયા આપણા બધા સેવ રોલ બનીને તૈયાર છે. આપણે તેને ટમેટા કેચઅપ સાથે સર્વ કરીશું. તો એકદમ લગ્ન પ્રસંગમાં મળે તેવા સેવ રોલ આજે આપણે ઘરે બનાવ્યા છે એકદમ ઇઝી રીતે. તો તમે પણ ફ્રેન્ડ્સ આ સેવ રોલ આ રીતે નથી બનાવ્યા તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો. તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. અને મારી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું આપણે